ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હંસમુક્તિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું. કેમ છો? ધોરણ 4ની અંદર આપણે રિવિઝન જોતા હતા, તો આગળનું રિવિઝન જોઈએ. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે એક્ટિવિટી 4 કે એક્ટિવિટી 4ની અંદર શું કીધેલું છે. એમાં કીધેલું છે કે ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. ચિત્ર જોવાના છે, અહીંયા નીચે ઉદાહરણ આપેલું છે, એ પ્રમાણે નીચેના વાક્યો આપણે બનાવવાના છે. ઓકે, તો હવે પહેલું ઉદાહરણ જોઈશું, એ પછી આપણે ચિત્ર પરથી આના જેવા વાક્ય બનાવીશું. તો પહેલાં ચિત્રમાં છે કે અ ડૉક્ટર, પછી અ ફાર્મર, અ ટીચર એન્ડ અ નર્સ. ઓકે, તો હવે જોઈએ. તો પહેલું છે વેન આઈ ગ્રો અપ આઈ વેન્ટ ટુ બી અ ડૉક્ટર. કે હું ગ્રો અપ એટલે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું શું થઈશ? ડૉક્ટર બનીશ. ઓકે, હવે એવી જ રીતે આપણે ડૉક્ટરની જગ્યા ઉપર શું લખવાનું છે? અ ફાર્મર. ઓકે, તો એવી રીતે જોઈએ કે વેન આઈ ગ્રો અપ આઈ વેન્ટ ટુ બી અ ફાર્મર. ઉપરના વાક્ય જેવું સેમ જ છે, ખાલી અ ડૉક્ટરની જગ્યા ઉપર શું લગાવવાનું છે? ફાર્મર. હવે નર્સનું બનાવશું. વેન આઈ ગ્રો અપ આઈ વેન્ટ ટુ બી અ નર્સ. કે હું જ્યારે મોટી થઈશ ત્યારે હું નર્સ બનીશ. હવે એના પછી છે અ ટીચર. વેન આઈ ગ્રો અપ આઈ વેન્ટ ટુ બી અ ટીચર. ઓકે, 4 વાક્ય બની ગયા. હવે નીચે શું આપેલું છે? હવે તમે જે બનવા ઈચ્છો છો તે અહીં લખવાનું છે. કે તમારે જે બનવું હોય, ડૉક્ટર, ટીચર, વકીલ, નર્સ એક્સેટ્રા કંઈ પણ બનવું હોય તો લખવાનું તમારે વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ. જે બનવું હોય તે તમે લખી શકો છો. હવે એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5ની અંદર એવું કીધેલું છે કે ચિત્ર જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. આ ચિત્ર આખું જોવાનું છે અને નીચે જે આપણને સવાલ કીધા છે એના આપણે જવાબ લખવાના છે. ઓકે, તો જોઈએ. હવે ચિત્રમાં બધા છોકરાઓ છે, રમે છે, અડધા બૂમો પાડે છે, અડધા પુસ્તક વાંચે છે, પછી અડધા લખે છે, અડધા સૂઈ ગયા છે. તો એવી પ્રમાણે આપણે લખશું નીચે. પહેલું આપેલું છે કે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર. કે કેટલી ગર્લ્સ છે? 1 2 3 4 5 6 7 એન્ડ 8. તો અહીંયા બાજુમાં લખેલું છે કે 8 ગર્લ્સ. હવે સેકન્ડ છે હાઉ મેની બોયઝ આર ધેર. કેટલા બોયઝ છે? તો ગણીએ 1 2 3 4 5 6 7 8 એન્ડ 9. તો લખશું NIGHT 9 બોયઝ. ઓકે, NIGHT 9 બોયઝ. થર્ડમાં છે હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ. કેટલા બાળકો રીડિંગ વાંચી રહ્યા છે? 1 2. તો લખશું કે 2 ચિલ્ડ્રન. ઓકે, TWO 2 ચિલ્ડ્રન. 4 નંબર છે હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ. કેટલા બાળકો લખી રહ્યા છે? તો 1 બાળક લખે છે. તો લખશું કે 1 ચાઇલ્ડ. ONECHILD. એક જ બાળક છે એટલે ચાઇલ્ડ આવશે. ઓકે, હવે 5મું છે હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ. કેટલા સૂઈ ગયા છે? તો એમાં પણ 1 જ છે. તો લખશું કે 1 ચાઇલ્ડ. ઉપરનો જે આન્સર આવશે ONECHILD ચાઇલ્ડ. 6 નંબરનું છે કે હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ. કેટલા રડી રહ્યા છે? 1 એન્ડ 2 3 2 ચિલ્ડ્રન. તો TWO 2 ચિલ્ડ્રન. હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ. શાઉટિંગ એટલે શું? અવાજ કરવો.
કે કેટલા બાળકો બૂમો પાડી રહ્યા છે. તો 1 and 2. તો 2 children. TW 2 children. How many children are laughing? કેટલા હસી રહ્યા છે? 1 2 3 and 4. ઓકે, તો 4 FOUR 4 children. ઓકે, હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું. આગળની એક્ટિવિટીમાં કીધેલું છે કે એક્ટિવિટી 6 છે. એમાં શું કહેવામાં આવેલું છે કે ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો. ચિત્ર જોવાનું છે અને ખાનામાં વાક્ય આપેલા છે. એ પ્રમાણે અહીંયા આપણે વાક્ય પૂરા એટલે ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ્યાનથી સાંભળજો. આપણે પહેલાં ચિત્ર જોઈએ કે આ શ્રવેલ છે, પછી ગોપી, પછી સિદ્ધ અને સારા. શ્રવેલ અને ગોપી બંને કોણ છે? હસબન્ડ એન્ડ વાઈફ, પતિ પત્ની. અને સિદ્ધ અને સારા તેના 2 છોકરાઓ છે. એક છોકરો છે અને એક છોકરી છે. ઓકે, તો હવે નીચેના જોઈએ ઉપર કે બ્રધર સિસ્ટર, બ્રધર ભાઈ, સિસ્ટર બહેન, સન છોકરો, ડોટર એટલે છોકરી, હસબન્ડ એટલે પતિ, વાઈફ એટલે પત્ની, મધર એટલે માતા. ઓકે, તો એવી રીતે આ બધા યુઝ કરીને આપણે નીચેની અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો હવે પૂરીએ ખાલી જગ્યા કે સર્વિલ ઇઝ ગોપીઝ. સર્વિલ એ ગોપીનો શું થાય? હસબન્ડ. તો આ ફર્સ્ટ નંબરની અંદર આવશે હસબન્ડ. ઓકે, હસબન્ડ આખું લખવાનું છે તમારે. ગોપી સર્વિલ, ગોપી એ સર્વિલની શું થાય? વાઈફ. તો બીજામાં આવશે વાઈફ. સારા ઇઝ સિદ્ધ, કે સારા એ સિદ્ધની કોણ થાય? તો સિસ્ટર. સેકન્ડમાં આવશે સિસ્ટર. એન્ડ સિદ્ધ ઇઝ સારા, સિદ્ધ એ સારાના કોણ થાય? બ્રધર એટલે ભાઈ. નીચે સિદ્ધ ઇઝ સર્વિલ્સ, સિદ્ધ એ સર્વિલનો કોણ થાય? સન. સન SON સન. એન્ડ સર્વિલ ઇઝ સિદ્ધ, સર્વિલ એ સિદ્ધનો શું થાય? ફાધર. FATHER ફાધર. સારા ઇઝ ગોપી, સારા એ ગોપીની કોણ થાય? ડોટર. એન્ડ ગોપી ઇઝ સારા, ગોપી એ સારાની થાય? મધર. ઓકે, હવે એવી રીતે તમે તમારા પોતાનું પણ બનાવી શકો છો. એક્ટિવિટી 7. અહીં આપેલો ફકરો વાંચો. ફકરો આપેલો છે તે આપણે રીડ કરીશું કે ધીસ ઇઝ મોહન. આ મોહન છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. આ મારો બેસ્ટ ફ્રેન્ડ એટલે પાક્કો મિત્ર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ. તે કોણ છે? સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. હી ઇઝ 9 years old. કે તેને કેટલા વર્ષ થયા છે? 9 વર્ષનો છે. હી ઇઝ લાઇક પ્લેઇંગ ક્રિકેટ. કે તેને ક્રિકેટ રમવી ખૂબ જ ગમે છે. હવે અહીં તમારા મિત્રનો ફોટો ચિત્ર બનાવો, ચોંટાડો અને આપેલી જગ્યામાં તેના વિશે વાક્ય લખો. અહીંયા તમારા મિત્રનો ફોટો ચોંટાડવાનો છે. ફોટો ચોંટાડી જાય પછી અહીંયા બાજુની ખાના આપેલા છે એમાં તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે. એટલે લખવાનું છે કે ધીસ ઇઝ એમનું નામ લખવાનું. જેમ કે તમારા મિત્રોનું નામ છે સારા, તો લખવાનું કે ધીસ ઇઝ સારા. ઓકે, સારા છોકરી છે એટલે આપણે હીની જગ્યા ઉપર શું આવશે? સી. છોકરો હોય તો HE લાગે અને છોકરી હોય તો સી લાગે. તો સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તે મારી પાક્કી મિત્ર છે. સી ઇઝ અ સ્ટુડન્ટ. તે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે. સી ઇઝ 9 years old. તેના 9 વર્ષ થયા છે. કોઈના 8 થયા હોય તો તમે 8 પણ લખી શકો છો. તો સી લાઇક્સ, તો તેને પ્લેઇંગ ખોખો, કે તેને પ્લેઇંગ ખોખો રમવું ખૂબ જ ગમે છે. કે તમે કોઈ પણ
એની જે મનપસંદ ગેમ હોય તે લખી શકો છો. હવે જોઈશું એક્ટિવિટી 8. એક્ટિવિટી 8ની અંદર કીધેલું છે કે જુઓ, વાંચો અને જોડો. અહીંયા જોવાનું છે અને વાંચવાનું છે અને જે મેચ થતું હોય તેની સાથે જોડવાનું રહેશે. તો પહેલું આપણે ઉદાહરણ જોઈએ કે હી ઇઝ ચીમનભાઈ, હી ઇઝ ડ્રાઈવર. પહેલું વાક્ય અહીંયા છે કે હી ઇઝ ચીમનભાઈ, હી ઇઝ ડ્રાઈવર. તો ડ્રાઈવર કોણ છે? આમાં ગાડી કોણ ચલાવે છે? બસ. ઓકે, તો હી ઇઝ ડ્રાઇવિંગ ધ કાર, ડ્રાઇવિંગ ધ બસ અહીંયા લખેલું છે. તો આટલું વાક્ય આપણે થઈ ગયું. હવે એવી જ રીતે છોકરો છે એટલે હી ઇઝ ડ્રાઇવિંગ ધ બસ લાગ્યું. હવે આ બાજુનું લઈએ, નીચેનું કે સી શારદા પટેલ. આ શારદા પટેલ છે. સી ઇઝ ટીચર, ટીચરનું વાક્ય છે. હું બીજા નંબરનું વાક્ય બોલું છું કે સી શારદા પટેલ, સી ઇઝ ટીચર. તો અહીંયા ટીચર કોણ છે? આ રહી. તો આગળ લગાવશું કે સી ઇઝ રીડિંગ અ બુક, તે બુક વાંચી રહી છે. એવી જ રીતે આપણે આ નીચેનું લઈ લઈએ કે ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, કે તે મિસ્ટર ચૌધરી છે. હી ઇઝ અ પોલીસમેન, કે તે પોલીસમેન છે. હવે જોઈએ કે અહીંયા પોલીસમેન કોણ છે? તો આર્યા, તો હી છે એટલે હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ, તેઓ ચોરની પાછળ દોડી રહ્યા છે. ઓકે, થીફ એટલે થાય છે ચોર. તેઓ ચોરની પાછળ દોડી રહ્યા છે. કયા નંબરનું આવ્યા? 1 2 3, 3 થઈ ગયા. હવે ચોથું કે સી ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડૉક્ટર, કે તે સલીમભાઈ છે, તે ડૉક્ટર છે. તો હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ, તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે. ગોઈંગ એટલે જવું. હવે આ જોઈએ કે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. તો લખીશું જેવું સેમ છે એવું સેમ જ લખીશું કે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. હવે નીચેનું વાક્ય એવું લખશું કે વી એટલે ઘણા બધા છે એટલે શું લાગશે કે વી આર ફ્લાઇંગ કાઇટ્સ, કે તેઓ, વી એટલે તેઓ પતંગ ચગાવી રહ્યા છે. ઓકે, વી આર ફ્લાઇંગ કાઇટ્સ, વી આર ફ્લાઇંગ કાઇટ્સ. થઈ ગયું આટલું. એવી રીતે કેટલા વાક્ય બન્યા? 1 2 3 4 5 વાક્ય બની ગયા છે. ઓકે, તો આપણું રિવિઝન અહીંયા ફિનિશ થાય છે. થેન્ક યુ.